अन्य महत्वपूर्ण समाचार द्वारकाथी सामे आवी रह्या छे। नजर करिए द्वारकाथी आ समाचार। शिवलिंग अने थाळानी उठांतरीनी घटना। कल्याणपुરના યાત્રાધામ હર્ષદ મંદિર પાછળ આ ઘટના બની। દરિયા કિનારે આવેલા પૌરાણિક મંદિરમાંથી ઉઠાંતરી બીડભંજન મહાદેવના મંદિરમાં અજાણ્યા ઈસમનું કૃત્ય। અજાણ્યા તત્વોએ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો। જે છે ને આમાં કબૂતરોની ચણ હોય છે, કાયમ નિત્યક્રમ મુજબ આવી અને પેલા કબૂતરોને ચણ નાખવું અને પછી મંદિરના જેવા પગથિયા પાસે ગયો એટલે મંદિરનું લાસ્ટ પગથિયું જેવો ચડ્યો જ્યાં આપણે બેલ વાગે છે ભગવાનનો, ત્યાં પહોંચ્યો ને મેં મંદિરને ખુલ્લું તો મંદિર હતું જ પણ ત્યાં જોયું તો મને મહાદેવ કે મહાદેવની સાથે જે અર્ધચંદ્રાકાર જે એનું આપણે થાળું ગુજરાતીમાં કહી એ મને દૃષ્ટિપાત ન થતા મને તો થોડો પેલા આઘાત જ લાગ્યો કે મહાદેવ ક્યાં ગુમ થઈ ગયા। પછી હું આગળ વધ્યો જ નહીં, નંદી જે છે નંદી પાછળ જ ઊભો રહી અને મેં બહાર આવીને પેલા ફોટો પાડી લીધો અને આજુબાજુ મેં નજર કરી। પછી અમારા બાપુ એના મોહન છે ભીખુગરી બાપુ, એમને મેં ટેલિફોનિક ફોન કર્યો, પછી એમના બે સનને ફોન કર્યો અને એમને आज सुबह के टाइम हर्षद में दरिया के किनारे एक भीड़भंजन महादेव का मंदिर है। उसमें सुबह के टाइम जो है यहाँ के जो स्थानिक पुजारी है उन्होंने पुलिस को ऐसी इन्फॉर्मेशन दी थी कि जो भी यहाँ शिवलिंग है, भगवान शिव का जो शिवलिंग है, उसको किसी ने पूरी खुदाई करके वहाँ से अभी गायब कर दिया था। इसके आधार पे हमारी जो एलसीबी एसओजी लोकल पुलिस की डीवाईएसपी की अलग अलग टीमें बना के हमारी अभी जो है इन्वेस्टिगेशन इसमें आगे चल रही है कि इसमें किसने ये कृत्य किया है और ये सारी जो तपास अभी आगे चल रही है और जल्द से जल्द जो है हमें रिजल्ट मिले, हमारा वैसा ही प्रयास है।